ચાલો આજે આપણે શિક્ષણ વિદ્યાની એકદમ અનોખી દુનિયામાં જઈએ। શિક્ષણ વિદ્યા એટલે કે શીખવાની કળા। આપણે એ સમજવાની કોશિશ કરીશું કે હજારો વર્ષો પહેલાં જ્યારે કાગળ જેવી કોઈ વસ્તુ જ નહોતી ત્યારે આપણા પૂર્વજોએ પોતાનો ઇતિહાસ, પોતાનું જ્ઞાન અને પોતાની વાર્તાઓને આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવી રાખી, અને એ પણ પથ્થર અને તાંબા જેવી મજબૂત વસ્તુઓ પર। જરા વિચારો તો, એવી દુનિયા જ્યાં કાગળ નથી, કોઈ ઇન્ટરનેટ નથી અને તમારે કોઈ બહુ જ મહત્વનો મેસેજ હજારો વર્ષો સુધી પહોંચાડવો છે, શું કરશો? આ કોઈ નાનો સૂનો સવાલ નથી, પણ પ્રાચીન ભારતના લોકો પાસે આનો એક જોરદાર અને એકદમ ટકી રહે એવો ઉપાય હતો। તો એમણે શું કર્યું? એમનો જવાબ છુપાયેલો છે બે જોરદાર વસ્તુઓમાં। એક પથ્થર પર કોતરેલા લેખ અને બીજું તાંબાના પતરા। અને આ માત્ર જૂની વસ્તુઓ નથી હો, એ તો એ જમાનાના સાચા શિક્ષકો છે જે આજે પણ આપણને એમના યુગની વાર્તાઓ કહી રહ્યા છે। તો ચાલો આ બંને પ્રાચીન શિક્ષકોને નજીકથી જાણીએ। સૌથી પહેલાં વાત કરીએ પથ્થરની। એ સમયમાં જો કોઈ વાત બધા લોકો સુધી પહોંચાડવી હોય તો પથ્થરથી બેટર માધ્યમ બીજું કોઈ નહોતું। એ કોઈ સામાન્ય પથ્થરો નહોતા, પણ જાણે કે ઇતિહાસના ખુલ્લા પાના હતા જે દરેક વ્યક્તિ વાંચી શકતી હતી। આને જ કહેવાય છે અભિલેખ। એકદમ સરળ શબ્દોમાં એટલે પથ્થર પર કોતરેલો લેખ, બસ આટલું જ। જેમ આજે આપણે રસ્તા પર મોટા મોટા બિલબોર્ડ્સ જોઈએ છીએ ને, બસ એ જ રીતે પ્રાચીન સમયમાં અભિલેખો જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવતા, જેથી આવતા જતા દરેકની નજર એના પર પડે અને સંદેશો બધા સુધી પહોંચે। આ તો જાણે કે સામૂહિક શિક્ષણનું એક જબરદસ્ત સાધન હતું। તો સવાલ એ છે કે આ પથ્થરોના બિલબોર્ડ પર લખવામાં શું આવતું હતું? વેલ, એમાં રાજાના આદેશો અને કાયદાઓ હતા, ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશો હતા। કોઈ યુદ્ધમાં જીત મળી હોય તો એની જાહેરાત કરવામાં આવતી, અને હા, કોણે કેટલું દાન આપ્યું કે કયું બાંધકામ કરાવ્યું એની વિગતો પણ કાયમ માટે કોતરી દેવામાં આવતી। આનાથી આપણને એ સમયના રાજકારણ અને સમાજની સીધી ઝલક મળે છે। અને આનું જો કોઈ બેસ્ટ ઉદાહરણ હોય ને તો એ છે સમ્રાટ અશોકના શિલાલેખો। એમણે તો પોતાના આખા સામ્રાજ્યમાં જગ્યાએ જગ્યાએ પથ્થરો અને થાંભલાઓ પર ધર્મ, શાંતિ અને અહિંસાના સંદેશા કોતરાવ્યા હતા। કહી શકાય કે એમના સમયની સૌથી મોટી પબ્લિક અવેરનેસ કેમ્પેઇન હતી, જેનો હેતુ લોકોને સારા નાગરિક બનવાનું શિક્ષણ આપવાનો હતો। પથ્થરની વાત તો થઈ, જે બધા માટે હતી, પણ વાર્તા અહીંયા જ નથી અટકતી। જ્યારે વાત કોઈ ઓફિશિયલ કે ખાનગી રેકોર્ડની હોય ત્યારે એક અલગ જ અને એટલું જ અગત્યનું માધ્યમ વપરાતું હતું, અને એ હતું તાંબુ। ચાલો હવે તાંબાના પતરાની આ દુનિયામાં ડોકિયું કરીએ। આને કહેવાય તામ્રપત્ર। હવે આ શું હતું? સમજો કે આજની તારીખમાં આપણી પાસે જમીનના દસ્તાવેજ કે કોઈ ઓફિશિયલ સર્ટિફિકેટ હોય છે ને, બસ એ જ। પ્રાચીન સમયમાં તામ્રપત્ર એ કોઈના માલકી હક કે અધિકારનો પાક્કો કાનૂની પુરાવો ગણાતો હતો। અને આ તામ્રપત્ર બનાવવાની પ્રોસેસ પણ કંઈ જેવી તેવી નહોતી, એ પણ એકદમ સિસ્ટમેટિક હતી। પહેલાં તાંબાની પાતળી પ્લેટ તૈયાર થાય, પછી એના પર જે પણ લખાણ હોય એને કાળજીપૂર્વક કોતરવામાં આવે, અને છેલ્લે એની ખરાઈ કરવા માટે, એને ઓથેન્ટિક બનાવવા માટે એના પર રાજાની મુદ્રા એટલે કે શાહી મોહર લગાવવામાં આવતી। આ પોતે જ બતાવે છે કે આ ડોક્યુમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ હશે। તો આટલી મહેનત કરીને બનાવેલા તામ્રપત્રમાં લખવામાં શું આવતું હતું? એમાં મોટે ભાગે જમીનના દાનની ઓફિશિયલ નોંધો રહેતી, ગામની સરહદો ક્યાંથી ક્યાં સુધી છે એનું વર્ણન, જેને દાન મળ્યું છે એ વ્યક્તિનું નામ, અને સૌથી અગત્યનું માલિકી અને અધિકારનો પાક્કો પુરાવો। આનાથી આપણને એ સમયની આર્થિક અને વહીવટી વ્યવસ્થાની કેટલી ઊંડાણપૂર્વકની માહિતી મળે છે। તો આપણે બે અલગ અલગ પણ એટલી જ પાવરફુલ વસ્તુઓ જોઈ, જાહેર સંદેશા માટે પથ્થર અને ખાનગી દસ્તાવેજ માટે તાંબુ। હવે જોઈએ કે આ બંને ભેગા મળીને આપણને પ્રાચીન સમયનું કેટલું સ્પષ્ટ ચિત્ર બતાવે છે। જુઓ, બંને વચ્ચેનો જે મેઇન તફાવત છે ને એ એકદમ ક્લિયર છે। અભિલેખ એ જાણે કે એક ઓપન મેસેજ હતો બધા માટે, જે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવતો, જ્યારે તામ્રપત્ર એક પ્રાઇવેટ લીગલ ડોક્યુમેન્ટ હતો જે કોઈ ખાસ વ્યક્તિ કે સંસ્થાને સોંપવામાં આવતો। ચાલો આને જરા વધારે ડિટેલમાં સમજીએ। પહેલી વાત તો મટીરિયલની। અભિલેખ માટે પથ્થર કે મોટા સ્તંભ વપરાતા, જ્યારે તામ્રપત્ર તાંબાની પાતળી પ્લેટ પર બનતા। પછી એનો હેતુ શું હતો? અભિલેખનો હેતુ હતો પબ્લિક અનાઉન્સમેન્ટ, જ્યારે તામ્રપત્રનો હેતુ દાન કે અધિકારની કાયદેસર નોંધણી કરવાનો હતો। અને આ જ કારણે અભિલેખ આપણને જાહેર જગ્યાએ જોવા મળે, જ્યારે તામ્રપત્ર જે તે વ્યક્તિ કે મંદિર પાસે સાચવીને રાખવામાં આવતા।
તો આ બધી વાત પછી સવાલ એ છે કે આ પ્રાચીન પથ્થરો અને તાંબાના પતરા એ આજે આપણને શું શીખવે છે? આ આખી શિક્ષણ વિદ્યાનો અસલી સાર શું છે? ચાલો હવે આ સમજૂતીના સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. સૌથી પહેલી અને અગત્યની વાત કે આ અભિલેખો અને તામ્રપત્રો આપણા ઇતિહાસના સૌથી ભરોસાપાત્ર પુરાવા છે. બીજું, એ આપણને બતાવે છે કે એ જમાનામાં પણ રેકોર્ડ રાખવાની કેટલી એડવાન્સ અને ઓર્ગેનાઇઝ સિસ્ટમ હતી. એના પરથી આપણને એ પણ ખબર પડે છે કે એ સમયના સમાજ માટે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે શું અગત્યનું હતું. અને છેલ્લે એ સાબિત કરે છે કે પોતાની વાત અને વારસાને કાયમ માટે સાચવી રાખવાની ઈચ્છા માણસમાં હંમેશાથી રહી છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ, જ્યાં બધી માહિતી એક ક્લિકમાં બને છે અને બીજી ક્લિકમાં ડિલીટ પણ થઈ જાય છે. આવી દુનિયામાં હજારો વર્ષોથી ટકી રહેલા આ પથ્થર અને તાંબાના લેખો આપણને એવો વારસો છોડી જવા વિશે શું શીખવી શકે છે જે ખરેખર ટકી રહે? આ પ્રશ્ન આપણને સૌને આપણા પોતાના વારસા વિશે વિચારતા કરી દે છે, ખરું ને?